વાવ-થરાદ જિલ્લા એસઓજી પોલીસે થરાદ ટાઉન વિસ્તારમાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ હેઠળ કાર્યવાહી કરીને હેરોઇન સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરોડિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અભિયાનના ભાગરૂપે આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એસઓજી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે થરાદ ટાઉન વિસ્તારમાં એક વ્યક્તિ મોટરસાયકલ પર આવી હેરોઇન જેવા નશીલા પદાર્થનું વેચાણ કરવા આવવાનો છે. બાતમીના આધારે પોલીસે વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન જમડા ગામના મહેન્દ્રભાઈ રાજપૂત નામનો ઈસમ પોતાની મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તલાશી દરમિયાન તેની પાસેથી કુલ 5.850 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹1,17,000 ગણાય છે. પોલીસે હેરોઇન તથા ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ સહિત કુલ 1,82,850નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન મીઠાવી રાણા ગામના મહેન્દ્રભાઈ ચૌધરી અને જમડા ગામના હિતેશભાઈ રાજપૂત નામના અન્ય 2 ઈસમોના નામ પણ સામે આવ્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના આંકડા મુજબ નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં 2 ઓક્ટોબર 2025થી અત્યાર સુધી એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 14 કેસ નોંધાયા છે, જેમાં 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ કેસોમાં મળી કુલ ₹1,36,11,872નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એસઓજી પીઆઈએ જણાવ્યું હતું કે જિલ્લામાં ડ્રગ્સ વિરોધી ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સતત કાર્યવાહી ચાલુ રહેશે અને કોઈપણ ડ્રગ્સ માફિયાઓને છોડવામાં નહીં આવે, તેમજ તેમની સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આઈજીપી સાહેબ શ્રી ચિરાગ કોરોડિયા સાહેબ બોર્ડર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ નાઓની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત એસઓજીના પોલીસ માણસો થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે થરાદ ટાઉન વિસ્તારમાં એક વ્યક્તિ પોતાના મોટરસાયકલ પર કોઈ માદક પદાર્થનું વેચાણ કરી રહેલ છે. તે બાતમી હકીકત અંતર્ગત એક રેડનું આયોજન કરવામાં આવેલ, જેમાં રેડ કરતા પકડાયેલ આરોપીનું નામ છે મહેન્દ્રભાઈ શંભુભાઈ રાજપૂત, ગામ જમડા, તાલુકો જિલ્લો વાવ-થરાદ, જેની પાસેથી 5.850 ગ્રામ હેરોઇનનો જથ્થો મળી આવેલ છે, જેની કુલ કિંમત થાય છે 1,17,000. તેમજ પકડાયેલ કુલ મુદ્દામાલની કિંમત છે 1,82,850. તેમજ તે આરોપીને આ મુદ્દામાલ ક્યાંથી લાવેલો એ બાબતે પૂછતા આ મુદ્દામાલ મહેન્દ્રભાઈ નાગજીભાઈ ચૌધરી, મીઠાવી રાણા, તાલુકો ધરણીધર, જિલ્લો વાવ-થરાદ, તેની પાસેથી હિતેશભાઈ ભૂરાભાઈ રાજપૂત, ગામ જમડા, તાલુકો જિલ્લો વાવ-થરાદના કહેવાથી આ મુદ્દામાલ મંગાવેલો હોય, જેથી આ ત્રણેય આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ અંતર્ગત ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અત્યારે હાલ રેડ દરમિયાન મહેન્દ્રભાઈ શંભુભાઈ રાજપૂત જમડાવાળાની ધરપકડ થયેલ છે અને બીજા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે. હા, ચોક્કસ આપને જણાવીશ કે વાવ-થરાદ જિલ્લાની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કોઈ પણ ડ્રગ્સ માફિયાઓને છોડવામાં આવશે નહીં અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જેથી મીડિયાના માધ્યમથી દરેક મિત્રોને જણાવીશ કે જો કોઈ પણ આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તો છોડી દે. તમામના વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે. ચોક્કસ આપને જણાવીશ કે 2 ઓક્ટોબર 2025 પછી બનાસકાંઠા જિલ્લામાંથી નવીન વાવ-થરાદ જિલ્લાની રચના થયા બાદ કુલ 14 કેસો એનડીપીએસ એક્ટ અંતર્ગત કરવામાં આવેલા છે, જેને કુલ મુદ્દામાલની કિંમત થશે 1,36,11,872નો કુલ મુદ્દામાલ જપ્ત કરી કુલ 26 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.